ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખવા મજબૂર બન્યા છે। આના પરિણામે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। આ ઉપરાંત કચરાના ઢગલાના કારણે વધતા કૂતરાઓના ત્રાસે પણ રહેવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે। 2 દિવસ અગાઉ એક બાળકને કૂતરાએ કરડવાની ઘટનાએ સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે, પરંતુ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ઉદાસીનતાથી સ્થાનિકો હતાશ થયા છે। પ્રિયંકા સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં નિયમિત કચરા ઉપાડવાની વ્યવસ્થા ન હોવાને કારણે રહેવાસીઓએ ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખવાનું શરૂ કર્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ વારંવાર રાંદેર ઝોન ઓફિસમાં ફરિયાદો કરી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ફરિયાદ બાદ 1-2 દિવસ માટે કચરા ઉપાડવાની ટીમ આવે છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે। કચરાના ઢગલાઓએ વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં પણ વધારો કર્યો છે। આ કૂતરાઓ કચરાના ઢગલાઓમાં ખોરાકની શોધમાં ફરે છે, જેના કારણે ગંદકી વધુ ફેલાય છે। 2 દિવસ પહેલાં એક બાળકને કૂતરાએ કરડવાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। સ્થાનિક મહિલા નીતા શાહે જણાવ્યું કે અમારા બાળકોને રમવા માટે બહાર મોકલવામાં પણ ડર લાગે છે। કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ તરફથી કોઈ પગલાં લેવાતા નથી। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પ્રિયંકા સોસાયટી જેવા વિસ્તારોમાં વાસ્તવિકતા ઘણી જુદી છે। એસએમસીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ શહેરમાં 2004થી ડોર ટુ ડોર કચરા ઉપાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જે 7 ઝોનને આવરી લે છે। જોકે પ્રિયંકા સોસાયટીના રહેવાસીઓનો આરોપ છે કે આ વિસ્તારમાં આવી વ્યવસ્થા નામની પણ નથી। ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે, પરંતુ ઝોન ઓફિસ દ્વારા તેનું નિરાકરણ થતું નથી। એસએમસીની ઓનલાઈન ફરિયાદ નોંધણી સિસ્ટમ હોવા છતાં રાંદેર ઝોનમાં તેનો અમલ થતો નથી। આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો, કચરાનો ઢગલો થયો છે। રાંદેરના દરેક વિસ્તારમાં દરેક નુક્કર પર 100 મીટરના નુક્કર પર તમને કચરાના ઢગલા જોવાશે। આપણે જે જગ્યાએ ઊભા છે અહીંથી 100 મીટરની દૂરી પર રાંદેર વિસ્તારના કોર્પોરેટરનું ઘર છે, અને એની 200 મીટરની દૂરી પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું ઘર છે। અને એમના વિસ્તારની અંદર આ સમસ્યા હોય તો તમે વિચારી શકો સુરત શહેરની કેવી સમસ્યા હશે। એ એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા બાબતે, શું કહેશો? મને લાગે છે કે આ સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં પણ કૌભાંડ થયો હશે, कारण कि स्वच्छता सर्वेक्षण पॉइंट सिस्टम न होनी चाहिए। कुत्तों के लिए ऐसा है कि अगर कचरा पड़ता है उसके जो कुत्ते ज़्यादा आते हैं, 3-4 दिन पहले एक बनाव भी बना है, एक बच्चों को कुत्ता काटा भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है। 15,000 की बस्ती है, हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं, हमको डर रहता है कि कुत्ता हमारे बच्चों को काट नहीं खावे। इसके लिए हमने बहुत बार कंप्लेन की है, पर इसका हमारे को उच्च अधिकारियों से सही से जवाब मिला नहीं है। हमारे टाइम से कचरा यहाँ रहता है, ये तो समझो कंटिन्यूज है, जब से डोर टू डोर की सर्विस आई है तब से कंटिन्यूज है। और कंप्लेन हम 1 बरस से करते हैं, अभी हम 1 महीने से तो मैं खुद कंप्लेन कर रहा हूँ, 3-4 कंप्लेन करी है। वो जिस दिन कंप्लेन करते हैं उस दिन साफ सफाई करके आके चले जाते हैं, उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है। और डोर टू डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं, पर उसका कोई निवारण आता नहीं है। હવે સ્થાનિક રહેવાસીઓએ પોતાની વેદના વ્યક્ત કરવા માટે મીડિયાનો સહારો લીધો છે। એક રહેવાસી અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમે ઝોન ઓફિસના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છીએ। હવે મીડિયા દ્વારા અમારી સમસ્યા ઉજાગર કરવી પડે છે, જેથી આ અધિકારીઓ જાગે। સ્થાનિકોએ મહાનગરપાલિકાને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ વધુ આક્રમક વિરોધનું આયોજન કરશે।